गुरु सदगुरु भगवान नो जय, हरि गुरु संत नो जय। तो सदगुरु समदातार नहीं आ जगत है मंगनहार, सप्तदीप नवखंड महागुरु भवजड़ तारणहार। तो जाग रे जाग तो माग ले मानवी दानवी संग में क्या सुखदाई, अपनी जात में आप को पिछान ले रानवी रान में क्या भरमाई। सिंह का सुत को संग कपूत मिल्या तब अजा के काफले आई नर माई। आड़ो राम का बार का चरण में चेल का जय सिंह खेल खुदा का पाई। चेत गया सो चेल का भूल गया यही है भूत, या नगारा नाम का ये जोगी अवधूत। ये जोगी अवधूत हो तो को दूर हटाया, निश्चय किया निज नाम को वचन को दंड जमाया। सेवा सदरण या दीनता सो ही नर है सपूत, चेत गया सो चेल का भूल गया यही है भूत। तो क्या बगले की बंदगी मन मच्छी पर ध्यान, कागवर्ती विष्टाओं पर क्या घोड़ का ज्ञान। क्या घोड़ का ज्ञान लोचा बुझ बोली पर बुझ लेवो, सुख दुख लागे अपार पण खरा ने खरुज कहूं। कालो राम का बाढ़ का चरण में मोहनदास, क्या बगले की बंदगी मन मच्छी पर ध्यान। सदगुरु महाराज આજનો પવિત્ર ભજન સત્સંગ સંત મિલન ભાઈ આ પાસે બોલશો ને ભાઈ કોઈ આપણું આજે મિલન એવું થયું છે, આપણા મહાપુરુષોએ કીધું છે કે આપણે જેટલા એકબીજાની નજરમાં બેઠા છીએ ને એટલા આપણે આ ચોક મળ્યા હતા। તમે ચોક મળ્યા હતા એટલે તમને સાંભળવાનું મને બોલવાનું અગર એકબીજાને હમું જોવાનું મન થાય છે, પણ આપણે વગડે મળ્યા નહીં હું એમ નહીં આપતા। આ પણ જો મળેલા જ નહીં એટલે એ અત્યારે મળવાના જ નહીં। આ તો મળેલા હોય એ મળે છે પૂર્વ જન્મની પ્રીતે, નવા ચોપડે કોઈ નહીં ચડે આદુ જુગની રીતે। હું તમે કોઈક જગ્યાએ મળ્યા હતા, હવે નવા તમે સંબંધો વધવા જાઓ તો ના મળ્યા હોય તો સંબંધ ના એ થાય। ભગવાન કૃષ્ણને ગીતામાં કહે છે કે હે અર્જુન, તું ને હું બે મળેલા હતા પણ તું ભૂલી ગયો છે ને મને યાદ છે। એમ આપણે બધા ભૂલી જાય છે કે આપણે ક્યાં મળ્યા હશું, પણ સંતને આ યાદ છે અને એ યાદ કરાવી દે તાને ખબર પડે કે ભક્તિ એટલે શું। भक्ति जगत में बे प्रकार की चाली रही है, एक वायनी भक्ति और एक वायनी ना हो एवी भक्ति। वाय चाहे ना हो आखा ब्रह्मांड में आकाश पाताल में पृथ्वी में बधाय तमे खोजी वळो पण आटला आटला कोई जग्याए ना होय ना होय ने ना होय। एक एवी अलौकिक भक्ति है अने एक वायनी भक्ति। वायनी भक्ति कोक ने कोक करवानी करवानी दीवो थी मोडी मोटा मोटा नेता अन अवतारो ए वायनी भक्ति से। अन वायनी भक्ति करे ने कोक मळे मळे ने मळे, तप करे तो राज मळे, भक्ति करे तो भगवान ने बाळाम थी आवे थोपलाम थी आवे, कारण के वायनी भक्ति वाय ज फळ आवे। जेने 9 प्रकारनी भक्ति कहेवाय, नवधा भक्ति। ये भक्ति वहीं ज मळे अने वहींनी वस्तु वहीं पूरी थई जाय। जे वस्तु वहीं मळेली होय ए वस्तुओनो कोई लईने जतो नहीं। आज हुदी भगत होय के ना होय, आ शरीरे होयथी मर्युं छे ते लईने कोण ज्युं वहीं मेलीने ज्या। मकाने होयथी मर्युं छे ते लईने कोण ज्युं। ताण वस्तारे जेटલું અહીંથી મળ્યું છે એટલું અહીંથી મૂકીને જવાનો આ કુદરતનો નિયમ છે। અને જેટલું અહીંથી નહીં મળ્યું એ બધું ત્યાં મળે છે, જે અહીંથી નથી મળતું એ ત્યાં મળે છે। આ એ સંતોની ભક્તિ છે અને એ સંત ભક્તિ છે ત્યાં કોઈ જાતનું કોઈ કરવાનું આવતું નહીં, કશું મળવાનું નહીં।
જે સંતની ભક્તિ છે ત્યાં કશું કરવાનું આવતું જ નહીં. મોસો નહીં મેકવાની, જાપોય નહીં કરવાના, માળાએ નહીં કરવાની, તંતરે નહીં કરવાના, સમાધિઓ નહીં કરવાની, નીંગડા પીંગડા નહીં કરવાનું, જાપોય નહીં કરવાનું, ગીતાઓય નહીં વચવાની, અરે ગુરુએ નહીં, ચેલોય નહીં, એ કશું નહીં તો હાથ જન્મ મરણ મળશે નહીં. જો કશું નહીં એ ભક્તિમાં કશું મળવાનું એ. અને ઓય જે ભક્તિ કરીએ છીએ એ જે કરીએ છીએ એ ફોગટ જવાની પણ. હવે આપણને કઈ ભક્તિ કરવી છે પાલવ એ કરીએ કાય. જો કોઈ મેળવવું હોય તો અહીંની ભક્તિ કરો, અને જો કશું ના મેળવવું હોય સ્વતંત્ર છૂટા થઈ જવું હોય તો અલૌકિક ભક્તિ કહેવાય, એને જ્ઞાન ભક્તિ કહેવાય અને આ કર્મની ભક્તિ કહેવાય. બે ભક્તિમાં બે પ્રકારના ગુરુઓ હોય છે. અહીંની ભક્તિ કોમમાં વરગાડી દે અને તોની ભક્તિ કોમમાંથી છોડાવી દે. અહીંની ભક્તિ કોમમાં વરગાડી દે. પુણ્ય કરજો, ચકલમ દોણા નાખજો, પાણી પાજો, સેવા કરજો, મંત્ર કરજો, ઓછો મેકજો, કોંક ને કોંક વરગાડે ને. અને તોની ભક્તિ છે કે જેટલું કરતા હોય એટલું બધું છોડી દો તો છોડાવવાની છે. અને વરગાડવાની ભક્તિ છે. છોડાવે છે એ સદગુરુ કહેવાય અને વરગાડે છે એ ગુરુ કહેવાય. જે છોડાવે છે એ સદગુરુ અને વરગાડે છે એ. હવે ગુરુ પાસે જવું કે સદગુરુ પાસે જવું, કોઈની ભક્તિ સમજાય એવી છે અને તોની ભક્તિ સમજાય એવી નહીં. એ મન ફન કશું આવતું જ નહીં, સમજાયું. અને ઓયની ભક્તિ બુદ્ધિવાળાના માટે હારી છે, એને સમજાય છે. હવે આપણે ઓયની ભક્તિમાં જેટલા ઓયની ભક્તિ કરે છે એમને ધન્યવાદ છે. હું તમે બધા આપણી પેઢીઓમાં કોઈને ભક્તિ કરેલી છે માટે આપણને આ ગમે છે. પણ પેલા કૌરવના કુળમાં કોઈ ભગત નતો તે છોકરોને ના ગમે. આ તો જેને કરેલી હશે. અર્જુન એક વાર જાય તારી કમાણી હોગો આગળ આવવાના સંત બોંદ પલટે નહીં. જુગ જાય ભલા હોય બે કે પ્યાને બે, પણ આ શબ્દો એના કોનમાં પ્યા એવી જગ્યા રાખી શકે નહીં તો એ સંતનો. એટલે આપણે બંધનમાં પડ્યા છીએ. કયા બંધનમાં પડ્યા છીએ? કોઈને કોઈ બાપો બોધતો નહીં, પણ આપણને મોહ લાગુ પડ્યો છે. આ મોહનું બંધન 84 નું બંધન કહેવાય. અને એ બંધન બ્રહ્મા જીવાને છૂટવા દેતું. કોના માટે જાગતા રહેવાનું છે? આજનો દિવસ ભાઈને મેં બહુ ઉપદેશ કર્યો. આજે 12 તારીખનો બુધવાર હતો, વળીને 1 મહિનો થયો. 12 એમને કંઈક ઉપાધિ હશે, મને પણ ખબર નહીં, અને કઈ રીતે મટી જઈ. એટલે મારા જોડે આવ્યા હતા ભાઈ ભૂપતજીને બધા શંકરભાઈને કે મહારાજ મારે લાભ થયો છે. તો કીધું તમે ભોગવો થાય તમારો લાભ તમને, પણ તમને નુકસાન પડે તો પછી મારી જવાબદારી ખરી. જે આપણા વ્યવહારો સુધી વરી લે છે એ ગુરુ કહેવાય. તમને લાભ થાય તો તમારા. અર્જુનને કીધું કે લડતા લડતા મરી જઈએ તો મારું સ્વર્ગ તને આલોય, અને જો જીતી ગયો તો અહીંની ગાદી તારી, તારે એકય વાતે નુકસાન નહીં. હવે આપણે કઈ ભક્તિ કરવી? ભક્તિનો અર્થ મોહમાંથી જાગવાનો. એટલે મહાપુરુષો કાયમથી કીધું છે, અરે તમે જાગો જગતના લોકો રે, હરિ નામનો ડંકો વાગે છે. તમે જાગો જગતના લોકો રે, એક નામનો ડંકો વાગે છે. તમે જાગો જગતના લોકો રે, હરિ નામનો ડંકો વાગે છે. તમે જાગો જગતના લોકો રે, હરિ નામનો ડંકો વાગે છે. એ હયાતીનો નાશો એ જાગે, હરિ નામનો ડંકો વાગે છે. હોય તે જાગે, હરિ નામનો ડંકો વાગે છે. એના ભવના બાંધના ભાગે રે, હરિ નામનો ડંકો વાગે છે. એના ભવના બાંધન ભાગે રે, હરિ નામનો ડંકો વાગે છે. સંત શાસ્ત્રો આપણને કહેશે કે જાગો જાગો જાગો. આ અવસ્થામાં જાગીએ છીએ એ નહીં.
આ અવસ્થામાં જાગીએ છીએ એનો નહીં, ભગવાન તરફ લમણો કરો તો આપણે જાગતા કહેવાય. પણ વ્યવહારોનો સંબંધો તરફ હોય તો એ તો એક મોહની નિંદ્રિયા છે, મોહની નિંદ્રિયા છે. એટલે મોહ છે એ જ આપણને બંધન કરાવે છે. અને મહાપુરુષો કે મોહમાંથી જાગો અર્જુન, યા નિશા સર્વભૂતા ન. મોહ એ આખી દુનિયાની રાત છે. એ વખતે તમારા જેવા જ્ઞાની પુરુષો સજાગ થઈ જાય એને જાગતા રહ્યા કહેવાય. નહીતર કંસ રાજાના બ્રાહ્મણોએ કીધું હતું કે આજથી દેવકીને તે જેલમાં પૂરી, 8મો પુત્ર થશે એ તારો સંહાર કરશે ને કરશે. ખુલ્લું હતું. દેવકીને જે દાડે મથુરાની જેલમાં પૂરી, 8મો પુત્ર તારો નાશ કરશે ને. કોઈ એક છોકરો 12 મહિને ગણીએ તો 8 વર્ષ મળ્યો કે? 8 વર્ષ પહેલો ચેતવણી થઈ કે નહીં? પરીક્ષિત રાજા સુખદેવજીના, પરીક્ષિત જે કૌરવોનો આગળનો પિતા કહેવાય, આ અભિમન્યુના છોકરાનો છોકરો, એને પણ કીધું હતું જમદગ્નિ ઋષિએ પરશુરામના બાપાએ કે તને 7 દાડોમાં નાગ કરી છે તો 7 દાડોમાં વાનું મોત અને 8 વર્ષે પેલાનું મોત, બેનો વધારે ટાઈમ કને મળ્યો? કંસના. પેલાને 7 જ દાડા ખબર પડી છે કે 7મા દાડા મરવાનો છું, પેલાને 8 વર્ષ ખબર પડી કે નહીં પડી? તો 8 વર્ષનો ટાઈમ આલ્યો અને 7 જ દાડાનો ટાઈમ સુખદેવના શરણે જઈને 7 દિવસમાં મોક્ષ ગતિ મેળવી દીધી પરીક્ષિતે. અને પેલાના 8 વર્ષનો ગાળો આલ્યો તોય મર્યો ને જાણતો તો તોય મોત બગાડ્યું. અને આ થોડા દાડામાં મોત સુધાર્યું. આપણે કોઈ અમર નહીં, પણ મોત બગાડીને મરવું શકે સુધારીને. જો ટૂંકા દાડામાં પરીક્ષિતે સુધારી દીધું, 18 પર્વ લખાઈ ગયો. પેલાને 8 વર્ષનો ગાળો મળ્યો તોય બગાડ્યું ને ખરું નહીં? હા. અને પાછા કંસને કીધું કે તું મને મળવા આવજે. કૃષ્ણને ખબર હતી એટલે બધી ગોપીઓને કહી દીધું કે હવે મારે મથુરા જવાનું છે. પેલા 8 વર્ષ પૂરો થાય છે, મરવાની ખબર નહીં પણ બોલાવી મારી નાખું. કૃષ્ણને મારવા માટે બોલાયો. એટલે કૃષ્ણએ ગોપીઓને કીધું કે હવે મારે મથુરા તરફ પ્રયાણ કરવાનું છે, મારે એ બાજુ જવાનો સમય થયો છે. અક્રૂરજી આવ્યા છે રથ લઈ. એટલે ગોપીઓ અંદર વાત કરવા માંડી કે કૃષ્ણ તો મથુરામાં હેડ્યા છે. અરે બેની વ્રજમાં વાતો એવી થાય છે રે, બેની વ્રજમાં વાતો એવી થાય છે, બેની વ્રજમાં વાતો એવી થાય છે, બેની વ્રજમાં વાતો એવી થાય છે. એ મારો વાલો મથુરામાં થાય છે રે, બેની વ્રજમાં વાતો એવી થાય છે. એ મારો વાલો ભગવાન મેળવવો હોય તોય આ ભક્તિ કોમમાં આવે. અને અહીંના ભગવાન થવું હોય, ભાઈ પ્લીઝ સિટ ડાઉન, બેસજો. આપ અત્યારે બેસજો, બંધ થાય એટલે બેસી જવાનું, બંધ થાય એટલે બેસી જવાનું. પછી તમારે રજા, તમારે જમ કરો એમ તમારે તો કોઈ હક નહીં. કોઈનું કોઈ બંધન નશો ભાઈ. અને પાછું મેં લઈ જવાનું છે, એમ જેમ કરવું એમ કર. તમે એ ભાઈ એમ કરો છો ને, એના ભક્તો શરમે છે, એના હક્કા ભાઈ શરમે છે.
એના હગા ભાઈ ને શું ગાલો છો? આવું તો શું કરો છો કે ભાઈઓનું ઊંધું ગલાવો છો? હું ચા ના પાડું છું કે ના પીવો, પણ એક બાજુ બેહેલો પૈસા. આ તમારા ભાઈઓને શંકરભાઈ, અમરાભાઈ, કોંતીભાઈ બધાને ઊંધું ગાલવું પડે. આ એ પગલું ના પડો. એટલા માટે આ પરમાત્માની ભક્તિ એવી રીતિ છે, જેમ શાહબુદ્દીન ઘોરી પૃથ્વીરાજ એના બંધનમાં આવી ગયા. આપણો પૃથ્વીરાજ ચૌહાણ 72 મણનો લોખંડનો તાવો બોધેલો, આંખો ફોડી નાખેલી, હાથે જંજીરો બોધેલી, અને માણસને એવો કબજામ કરેલો, અને ઉપર 84 ફૂટ ઉપર આસન કરીને શાહબુદ્દીન બેઠો કે હવે વાંધળો વાળું હોય શું કરે છે જોઈએ. જેનો ખુલ્લો એવું હતું, આંખો ફોડી નાખેલી, જંજીરો બોધેલી, હોકળ્યો, 72 મણની લોઢાની હોકોળ્યો, આંખો ફોડી નાખી, અને હજર ખીલો બોધી કાઢેલો. 18 ફૂટ અધર આસન કરીને શાહબુદ્દીન મોગલ બાદશાહ બેઠો હતો. હવે હું હિન્દુઓ શું કરે છે કે જોઈએ બાળક. તો વેલા વિચાર કર્યો કે મરી જવું હારું પણ બીજાના હાથે નહીં. મરી જવું હારું પણ બીજાના હાથે નહીં. અમે આપણો તમે દરેક મરવાના ન, પણ બીજાના હાથે નહીં. કુદરત છોડવાનો નહીં, પણ બીજાના હાથે. એટલે પૃથ્વીરાજ ની અંદર જે બ્લડ ખમીર હતું ને લોહીનું, એ ના અટકે છું. ચંદ બારોટને કીધું કે હવે કરવું હું, કબજામાં આવી જશે, હું ભાળતો નહીં, કરવું હું. તાણે પેલા એ ચેતાયો પૃથ્વીરાજના બારોટે ચંદને ચેતાયો અને સાખી બોલ્યો, એ બાપુ ગજ 1 વાંસ 4 અંગુલ અષ્ટ પ્રમાણ, તે પર શાહબુદ્દીન બેઠો મત ચૂકે ચૌહાણ. ગજ 1 વાંસ 4 અષ્ટ અંગુલ. પેલા મીટર પીસ નતા, તાણે લોઢાનો ગજ આવતો, ફેરિયા લુગડો લઈને આવતા. 3.5 હાથ થાય. ગજ એટલે 3.5 હાથ થાય, અને 8 વાગડ એટલે અડધો હાથ એ થાય. 4 થાય કે નહીં? એક હોહળો 20 હાથનો, એવા વાંસ 4, 20 ચોગુનો, અને 4 પેલા 84 ફૂટ ઉપર બેઠો છે. આવું પેલી શાખીમાં કીધું. એ કીધું નહીં, પણ આ શાખીમાંથી માપ કાઢ્યું પૃથ્વીરાજે, અને એટલે એકદમ લક્ષ્ય લઈને વગાણો છે. ઠેર શાહબુદ્દીને એટલો લાઈન પાડી દીધો. એમ સદગુરુ સંત શબ્દ બોલો અને શબ્દમાંથી લક્ષ્ય કાઢે તો લક્ષ્યવંતા. સદગુરુના શબ્દોમાંથી લક્ષ્ય કાઢે. તમે કીધું સદગુરુ શબ્દ ના થાવો. પણ ભાઈ કહે છે ને, સદગુરુ બોલે એ ભગવાન નથી, પણ એના અંદર લક્ષ્ય હું પડ્યું છે. બાકી આ શરીર મારું તમારું હોય, 10 દોષ અંદર પડેલા છે, એ 10 દોષ કાઢી નાખીએ તો એ પરમાત્મા થાય ને. 10 દોષ આપણામાં છે, મારા તમારા બધો નામો જે કાઢી નાખો તો એ રામકૃષ્ણ બની કરવામાં પીરે બન. 4 દોષ વાણીના છે. આ બોલીએ કોઈને દુઃખ લાગે એવું નહીં બોલવાનું, કેવું સાચું, પણ કર્કશ ભાષા ના કરાય. દુઃખ લાગે એવી બોલાય, પાછા ગપ્પો મરાય, પછી ના વાપરો તો વધુ વાતાળ પણ બોલ કરાય, અને જૂઠું બોલાય. 4 દોષ થયા કે પછી શરીરથી ચોરી થાય, વ્યભિચાર એટલે બેન દીકરીની મશ્કરી થાય, અને હિંસા એટલે સળીઓ દેવાય. 4 ને 3 હવે મન ના આયા, અતિશય વિચારો કરાય નહીં, બુદ્ધિ મંદ પડે એવું કરાય નહીં, અને સંકલ્પો ચાલુ રખાય નહીં. હાથ ના 3 આ 10 દોષ નિવારણ હરિ અવતારણ. આ 10 દોષ જતા રહે તો પરમાત્મા કહેવાય ને. આ 10 દોષ કાઢી નાખે તો ભગવાન કહેવાય ને. અને ભગવાનનો અર્થ જ એ થાય, ધર્મનો કામ કરે અને ગરીબોનું બેલી થાય. ધર્મનો કામ કરે, યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય. જાણે અધર્મની ચડતી થાય, લોકો દારૂડિયા થાય, જુગારિયા થાય, વ્યસની થાય, બેન દીકરીની મશ્કરીઓ કરતા થાય, મૂગા જીવોને કાપી નાખવા માંડો, તારે આ ધરતી ધરુજી થાય, અને આવાનો પગ પૃથ્વી ઉપર પડે. નુગરા જનનો ભાર ભૂતળ પર ભારે ભૌમે મના
સ્વભાવે એક વિચાર કરવાનો કે આ જગત જીવને ઉત્પન્ન કર્યું કે પરમાત્માએ? આ દુનિયા જે બનાવી જીવને બનાવી કે પરમાત્માએ? જેમ આપણે ખેતરમાં બાજરી વાપી હોય કે વાંબો વાપવો હોય, પહેલામાં પહેલું બીજ જોવે કે નહીં? ગોટલી એ બીજ કહેવાય ને, અને બાજરી એ. તો આ જગત બન્યું એનું બીજ ભગવાન હશે કે જીવ હશે? પેલું મૂળ બીજ તપાસો. તમે હમણાં પેલું કાધું એ બીજ ને શનિવાર જામલો જગાયો મારા મોટા મોટા પીર ને જગારો જાગો જૂની કળાના ગોસાઈ. 12 બીજ ના કીધું છે ને રોમાપીર નો. તો આ જગતનું બીજ જીવ હશે કે ભગવાન હશે? આ જીવ અને ભગવાન બે થી જતો રહે બાર, એને 12 બીજ નો કહેવાય. 12 બીજ નો એટલે 12 મહિનો ની નહીં, 12 મહિનામાં તો 24 થાય. અને ઘરે મજડીને બે ના આવે. માટે આપણને આ અવસર મળ્યો છે. આ સાખીઓ આ લોકોની એક ભક્તે કીધું કે જનની જાણજે ત્રણ ભગત દાતાર સુરવીર, પણ સંતો કે છે ત્રણ નહીં જાણમાં ચાલે. એક જણ જે ગુણવાન લાખો આવશે ધનવાન. એક ગુણવાન જન્મ તો લાખો ધનવાનો આપવાના આવક નહીં આવે. એટલે ગુણવાન છે એ સંત છે અને ધનવાન છે એ જગત છે. ધનવાન છે એ જગત છે અને ગુણવાન છે એ સંત છે. હવે ગુણનો ધન બેને મેળ આવતો નહીં. ધનપતિઓ આપવા માંગતા નહીં. અને હું તમે રાતેમાં ઉજાગર વેઠીએ 5 પૈસા પાહો નહીં, હરખો કરો નહીં. જેને પ્રોપર્ટી છે એને ભક્તિ નહીં, અને જો ભક્તિ છે એને પૈસો નહીં. મેળ આવે છે? કારણ કે બે હોશો કદી ભેગી ના રહે. પૈસો અને ભક્તિ ભેગી ના રહે. કારણ કે જો રાવણને એટલી પ્રોપર્ટી હતી હોનાની લંકાઓ, ભક્તિ કરી. અને ભગવાન ઘેર હેડીને આવ્યો 20 હોશો હતી. રાવણને 10 માથા હોશો જેટલી થઈ. તો 20 હોશો તો એને ખબર પડી કે આ ભગવાન છે. તો આપણા 2 હોશો વાળાને શું ખબર પડવાની? 20 આંખ્યો હોવા છતાંય એ રામને ના ઓળખી કયો તો આ 2 હોશો વાળો ઓળખ. અને એમાં પાછો મંદિરમાં જઈને એટલી સહી એ પાછી બંધ કરી ઉભો રહ્યો. જે 2 સહી એ પાછો રોમ કરતા 2 સહી એ બંધ કરી ઉભો. બોલો વન ચી હોશે ભગવાન કે મારે દેખાવું ચી હોય છે, 2 સહી એ પાછો બંધ કરાવો. બોલો ઉપાધિ જબરજસ્ત નહીં. માટે 2 સહી બંધ કરે છે. 20 વર્ષો વાળો ઓળખતો નહીં. એટલે સંત પુરુષ કે છે 2 અને 20 ને કમી જઈ. હું તને ત્રીજું નેત્ર આપું છું. દદામી 2 તે દિવ્યમ નેત્રમ. અર્જુન, હું તને ત્રીજું નેત્ર આલો અને એ ત્રીજા નેત્રથી તું પશ્ચિમિત્વ. તું મને જો તાણા જેમ દાગીનો અને હોનો કેટલો થયો? દાગીનો ને હોનો એ કારણ છે અને દાગીનો એનું કાર્ય થયું. કોમ કોઈ 2 છે કે એક જ છે? હોનું મૂળ કારણ હોય નહીં તો દાગીનો થાય હમથી. એટલે હોનું કારણ બન્યું કે અને દાગીનો બન્યો એ ઘરેનું બન્યું. જેમ રૂ અને આ લુગડું 2 થયો કે નહીં? તો રૂ છે મૂળ કારણ કે, અને જબ્બો બન્યો એ તો તમારા મારા માટે છે. માટી હોય કારણ કહેવાય અને માટલી બની એ કાર્ય છે. પણ પહેલી માટી ના હોય તો હા એમાં જગતમાં પહેલું છે એ અજ્ઞાન છે અને અજ્ઞાન રૂપ છે એનો કોમ છે. નામ અને રૂપ 2 અજ્ઞાન નો છે. અને જગતમાં આપણે નામ રૂપ સિવાય બીજું ભાળતા નહીં. નામ ના રૂપ તમને દેખાય છે રૂપ ને માઇક એવું નામ, આ દેખાય છે રૂપ ને દિવાલ એવું નામ, દેખાય છે રૂપ ને કઈશ ને એવું. તારા રોમ ધનુષ દેખાય રૂપ છે ને ધનુષ એવું. તાર માતામાં દેખાય રૂપ છે ને ખોડિયાલ એવું. આ નામના રૂપ 2 આડો થાય છે. તમે જીવ ભગવાન ને ભરતો નહીં. નામ રૂપ ને મિથ્યા કરી મોનો પાનભાઈ રમાડો બાવન. હવે આપણે નામ રૂપ નથી તે હરતા જ નહીં. આપણો મેળચી આધાર પર છે. હરિ નામ રૂપ ગુણ તે પદ નારો રે સહેલી સત બોલો મળે તો સમજાય.
આપણા સાચા સંતોએ કીધું કે નામ રૂપ તમે કાઢી નાખો અને પછી જેમ તમને આ દેખાય છે રૂપ અને માય કેવું, આ દેખાય છે રૂપ અને માય કેવું. હવે આ દેખાય છે અને બોલાય છે બેને બાદ કરો પછી પરમાત્માનું ખબર પડે. બેને કાઢી નાખો. આ દેખાય છે એવું કહેવાય તાણ રૂપ અને મહારાજ એવું તે બે કાઢવો પડે. હા જુઓ ચક્ર લઈને ઉભા દેખાય એવું કહેવાય. હા અને કૃષ્ણ એવું તે બેને કાઢવા પડે. રમ એવું છે અને ધનુષ દેખાય એવું છે એ બેને કાઢવા પડે. નામ રૂપનો બાદ કરો કે પછી વસ્તુ કઈ આવે છે અને એ વસ્તુ એવી છે એનો કરોડો સૂર્યો એનો અજવાળો એના ઉપર જઈ શકતો નથી. આ જગતના એક બે નહીં કરોડો સૂર્યો ભેળા કરો તો એ અજવાળું પેલી વસ્તુનો પ્રકાશ આપી શકતો નથી. નથી ને કારણ કે જુઓ સૂર્ય એવું છે અને ધોળો દેખાય એવું છે તે નામ રૂપ ના આવ્યો પેલા હ નહીં. ચંદ્ર હોય તો ચંદ્ર દેખાય છે ગોળ એવું છે ગોળ રૂપ અને ચંદ્ર એવું. હા તો નામ રૂપ પેલા નહીં નો અનુસક નહીં. હારું આ તારા નક્ષત્રો બધું થાય છે તો તારા એવું છે અને ચમકારો કરે એ સક નહીં નામ રૂપ નહીં. હારું તાન પેલી આ વિદ્યુત લાઈટ રહી ત્યાં લાઈટ એવું છે. હા અને અજવાળું કરે છે એવું છે આયુક નહીં. તાર ચૂલામાં દેતવા છે તો દેતવા એવું છે અને દેખાય છે ભડકો એવું છે. ન તત્ર સૂર્ય ભાતી ન નેમા ચંદ્ર વિદ્યુતો. હે અર્જુન સૂર્યનો પ્રકાશ પોકતો નથી, ચંદ્ર તારા પોકા નથી. આ ન વિદ્યુતો વિદ્યુત ઇલેક્ટ્રિક પોકતી નહીં. કુતો અયમ અગ્નિ તો તારો ચૂલાનો અગ્નિ તો એને હું કરતો હશે. આવી વાત તમારા સ્વરૂપની છે. જો સૂર્ય ચંદ્ર પોકતા નહીં તમારા હાલ હોય ચાલી ગોળા કરો જોવું હોય તો 1 થી મોડીને જેટલા વોલ્ટના હોય ચાલી કરો અને પેલાની એકને જ કરો. આ એલોર્ઝન ને એકને જ ચાલુ કરો એટલે પેલા 40 જતા રહે કે ચોખા થા જતા નહીં રહો પણ જેવા પડશે ડીમ થઈ જાય કારણ કે પેલો એલોર્ઝન છે. એમ તમારા અંદર એક એવી મૂડી પડી છે જોરદાર. અંદર આખા જગતમાં 33 કરોડ દેવતાઓનો ઉત્પન્ન કરે એવી મૂડી જેને ખીલાઈ એ અવતાર બની જા અને ઢોચી મેલી એ બીજ બટી જો. જેને ઢોચી મેલી એનું શું થાય અને જેને ખીલવી એના અત્યારે એના રણુજા ગણો દ્વારકા ગણો. અરે રોમ શબરીના ઘેર ઠેઠ વગડા બોર ખાવા ગયા. રોમાન કે છે આપણે નહીં જોયું પણ લખેલું છે ખોટું ના હોય. સંતકરી ખોટું લખ નહીં. શબરીના ઘેર વગડા બોર ખાવા જ્યાં નહીં તો હાલ બોલીઓ રાખે છે એના બોર જેમ નહીં રામાયણમાં લખાતો કારણ કે રાજ્યોમાં પેદ્યા છે. ઢોચી નહીં હરાજી આવે તો હાલ લે એમ જાણ કે હરાજી જાય ના કરતા ચાલુ ભાવમાં હાલ લ્યો. હરાજી એટલે ના એકાદી વસ્તુ પર લારી ઉપર કરે કે 10 ની 2 હરાજી છે બીજું કોઈ. અમારા એવું થાય હોત પડે ટવકા પાડીએ કે 10 રૂપિયા કિલો 10 રૂપિયા કિલો બકાલું હરાજી નહીં વેચાતો. આ મોણેક ચોક વાળો હરાજી ના કરે. મોણેક ચોક વાળો હરાજી કરે કે હું નાની બંગડીઓ વધી પડી છે લઈ દઉં કોણ છો. એમ સાચો સંત કોઈ દાડો ચેલા ના કરે હરાજી નો માલ નહીં આવ્યો. વારો મારા વીરારે સંગ ના કરીએ. 5 વસ્તુઓ જેના પાસે ચોરી વાળી મોસ દારૂ જુગાર મરી જઈએ પણ સંગ ના કરાય ન. અને જો સંગ કર્યો તો આપણું લોહી નાસી પાક થઈ જશે તો ધર્મનું રક્ષણ કરશે કોણ. આજે રાજ્ય હતો તમારા પાસે આજે પૈસા દાડો કહેવાયો છે. જે રાજ્ય હતો એ પૈસા દાડો કહેવાયો છે. કોઈનો વોક નહીં વિધાતાએ કશું કર્મ નહીં પણ એ કર્મનો ફળ બેઠો છે. શું થયું છે એ કર્મનો ફળ બેઠો છે. હવે આપણી આવતી પેઢીઓનો વિચાર કરીને કોક હારા માર્ગે વાળવો મારા ઘરને વાળવું એ મારી ફરજમાં આવે. આખી જગતને હું ના કહી શકું મારા ઘરને વાળવું તમારા ઘરને વાળવું એ પણ આ તો બધાનું હું છે. એક રાજા હતો તે 3 ભાઈઓ લાવ્યો. હવે 3 તોતરી 3 એટલે રાજાએ કીધું કે જો તમે રૂપાળી છો એટલે મને ગમી છો અને આ જગતમાં જોજો છોકરું તોતડું બોલે તો આપણને ગમે. મોટો માણસ એ તોતડું બોલે તો ગમે કે નહીં.
બોલવા જાય જીભ પકડી જાય હું આવો પણ તોતડું એ રોટલો નહીં કહેતું ત્યાં કહેશે તેની બાદ નહીં ગમતું કારણ કે તોતડું છે પણ ગમે પણ તોસડું બોલે એ ના ગમે તોતડું બોલે એ ગમે પણ તોસડું બોલે એ હા એટલે આ જગતમાં કોઈના હાથે તોસડું નહીં બોલવાનો ઓલ આર ઇક્વલ ઇન ધીસ વર્લ્ડ આ જગતમાં હું તમે બધા હરખા છીએ લે લાય ના કહેવાય લે લાય ના કે આ તો બેનો હારી છે જિંદગી સુધી લે લાય કહીએ છીએ અને એ લે લાય કે હે દાડો નકલી હોડી નહીં કોઈ હારાની છોડી હશે ને કોઈ દાડો આપણને લે લાય કે છે તો કારણ કે આપણાથી ચાલુ થયું છે એથી નહીં થાય માટે પહેલી ભાષાની મર્યાદા જોવો ને અને જેની જગમાં પ્રેમ એના આખી જગતથી સંબંધ જગમાં ઝેર એને દુનિયાથી વેર ને એટલે રાજાએ કહી દીધું કે તારે બોલવાનું નહીં કે કેમ કે કાલ પ્રધાન પરીક્ષા કરવા આપવાના છે કઈ રોણીઓ રાજા લાયા છે ચેવી શકે અનુભવી તો અનુભવ કરે ને એટલે પેલી રોણીઓ કે આપણે નહીં બોલીએ હો પણ જમવા માટે તો બધી જાતનો રોણીઓ તો હું ના આવડે પકવાન બનાવી દીધો પ્રધાન જમવું નહીં પણ જમવાનું એક બોનું છે એ નિમિત્તે ખબર પડે કે ચેવી છે જમવા બેઠી પેલી તો રૂપનો અંબાર અને જેટલું રૂપ છે ને એટલું દુઃખ છે જગતમાં જેટલું રૂપ છે દ્રૌપદીને રૂપાળી કીધી છે મહાભારતમાં એ 65 કરોડ રૂપાળીએ કાપીને ખાયા હા મહાભારતમાં વૈશંભાઈ રૂપાળીને કીધી છે જો રૂપાળીનું રૂપ દિશે કેવું જેમ ઓધડાના આરસીના જેવું કે રૂપ કેવું રૂપાળી હું કરે મોટી આશાઓ હાલે જેને તેને ઝડપથી ઝાલી બાળને પસાડે તેને ભુવનમાં આવતી આડી જો રૂપાળીનું રૂપ દિશે કેવું ખા જેટલું રૂપ વધાર એટલું જોણીમાં આપણા દુશ્મનો વધાર આવા જોરાથી આલેલું કુદરતી રૂપ છે તો બુટી પાર્લર કેવું કહેવાય આલેલું રૂપ છે કુદરતી ઈમોય પાછું તમારે બીજી કોપી કરવાની છે નહીં જો સીતા માતા આ રામાયણના રાવણનું યુદ્ધ થયું હોય તો કારણ સીતા કા બીજું કોઈ અગ્નિનો ભડકો હતી જો બોલી હોય કે ખબરદાર શેટો રકા ભરીને ભસ્મ થઈ જઈએ તો રાવણ બિહેન મરી જોત પણ બોલ્યો નહીં અને પેલી બોલતા ના આવ્યું હકા જેઠને કે વાધડા જ હોય કંટાળો જો બોલી પણ જેઠને તો જોતો ના બોલાય ના કઈ એમ કેવું હોય તો જેઠે લેતો જા અરે રૂપાળી જાતે ભાઈ ખોટા કજ્જા થા એટલે એકને બોલતા ના આવડી એક બોલી નહીં એટલે પેલો તો જમવા બેઠેલો પેલી મોહનદાન બધું જે વખત થતો હશે પેલો ધન ખાવું નહીં હો પેલી તઈને આવડી ફરીને બેસી રહેલી રોણીઓ રાજાએ ના પાડેલી બોલવાનો નહીં એ પેલા તો જમવું નહીં જેવી સહી બોલાવી છે તે પેલી ફૂલવડી હતી આમ ઉપાડા જોવા પાછી પેલા ખાવું નહીં હવે કોઈક કરીને બોલાવી તો પડે કે તે આમ જોવો ફૂલવડી પાછી ઉપાડે અને થાળીમાં પાછી ના રહેવાનું તે ના રમો કારણ કે નાસ્તો હોય ને વાગ ના રવાય ના તમે એમ કહેશો કે જપો ના કૂછો પણ એને રવાતું નહીં હું એ શું કરું તારો કારણ કે તમારે જો કોઈ દાડો માતા નહીં આવતી પણ જો ફૂલેરકો આવતો ને ડેખલો ધમાધમ થતું હોય ને તે ના રવાતું હોય ને અને પછી કે કદી મધી માતા નહીં આવી રવાતું નહીં એને રવાતું નહીં માતા તો એવી ગજબની શક્તિ છે ને આપણા શરીરમાં ના પહેરું નાટે કાઢ્યો છે યાર આ તો કરંટ અડે તોય મરી જઈએ છીએ પેલી તો કોઈક દેવી શક્તિ છે રામ કૃષ્ણ જેવાના અરે શંકર જેવાના નચાડી નાખ્યા છે ઇન્દ્ર જેવાના હલાઈ નાખ્યા છે આ શક્તિ છે એ શક્તિ ઈશ્વરી શક્તિ છે અને ઈશ્વરી શક્તિ મહામાયા કહેવાય અને આપણે જેને જલી છે એ મોહ માયા કહેવાય મોહ માયા છે આ ના પહોંચી વળી એટલે એના ઉપર મેળ દેવાની અને પેલા દુઃખ આવક વાળીને પાછી લાવવાની આ મોહ લાગ્યો છે બાકી ઈશ્વરી મહાશક્તિ છે અને એ મહાશક્તિથી હું તમે બધા પેદા થયા છીએ એટલે પ્રધાન ફૂલવાળી જોવો અને મેલ એક જણીથી ના રહેવાનું એ તો બોલી નહીં ના પાડીશ તો આય ના પાડીએ તો અને તમે જોજો આ શક્તિ તો મહાન છે તમે હગા બે ભાઈ લડો ઘેર કોઈ બોલતા નહીં પણ એ બે શક્તિઓ બહાર ને આવીને વઠ થઈને પછી બોલી શીખી અને ઘેર આવીને બંધ થઈ જાય પેલી પેલા તો આવ્યા ના પાડી છે પણ બોલે ને એટલે પેલાથી ના રવાનો છે ફૂલવાળી ફરવતો તો પેલી એક બોલી કે વહીઓ તો મી તૈયો
એ સોલવડીઓ મીતાળી છે કે વૈયો તો મેતૈયો પ્રધાન અંદર સમજો નંબર 1 નંબરની તોતડી થઈ બોલ્યો નહીં પણ કે ઠીક છે હવે રાજાને ગમી એ રાજાને ગમી એવું કોણ ગાતા પેલા બધા નક પછી શિફ્ટ ગાડીને ફરવા મોટર જ્યાં ત્યાં ફરવાનું ના થાય આપણે લખવાની કે ઠાકોરો તો ફરવાના અરે નહીં ફરવાના વટ બંધ ગાડીઓ ભોગવવાની મારા બેટો બેઠીને ઠાકોરોની કાપો છે કે ઠાકોરો તો ફરવાના ને ના ફરવાના યાર અરે આ ધરતી ફરી જાય રઘુવંશ તો ના ફરે પણ આપણને તો સારું લાગે છે એના માટે આવું નહીં ના ફરે જેનો હાડમાં પ્રાણ રહે તો સુધી રઘુકુલ રીત સદા ચલી આવી જેનો પ્રાણ જાય પર વચન ના જાય એટલે આ તો ના પાડી દીધો બોલીને હું તમને ઠાકોરો તરીકે નહીં કહેતો હો ભાઈ મારી નજરમાં કોઈ વૈરભાવ ના હોય પણ તમે ભગત છો ને એટલે તમે ક્ષત્રિય છો તમે ભગત છો જે ભગત છો ને એનો શૂરવીર કહેવાય ને પછી એ કોઈ પણ કોમનો હોય એ જોવાતું જ્ઞાતિ જાતિ પણ નહીં હરીકેરા અને ઊંચી કુળનો હોય આવડી બોલતો હોય તો પછી લોકો કહેવાય ને જેવી જેની જાત વાત તેવી તે બોલે મેઠું બોલીને દિલમાં ડોલે ભરીને ગાલમાં ગાળ જેમ કૂતરું ભાવ એમ ગાળ બોલીને પાછો કે હું જેવો હશો નહીં ઊંચ કુળનો હોય આદમી પણ મોઢે નેચી વાત છે વલ્લભ એમ કહે આ નબળો એ નેચી જાત છે ભાષાનું ઠેકાણું નહીં એ ઊંચો હોય તો એ નબળો અને નેચો હોય પણ જો ભાષા વિનય વાળી હોય તો બ્રાહ્મણ થી ઊંચો કહેવાય ને હા એટલે પેલા કીધું કે એ વહીયો તો બીજી ના રવાનું બીજી થી એટલે તરત બોલી અહીં બોલવાની ના પાઈ પેલી ને શીખવણ દે પેલો પડતો મોકલો એ ખબર નહીં પડતી કે અહીં બોલવાની ના પાઈ રાજા બેઠો સીધો બેઠો જોવો છો કે મેં ગમે એટલું તપેલું હાચવ્યું પણ બાફ્યું એટલે હું ગમે એટલો વન કરતો તો આમ બોલવાનું નહીં પણ બાફ્યું હવે પેલી રવાતું નહીં એનું થાય કે આ બોલવાની રાજા કે હવે એક રહી જાય છે હા એ તો ના બોલી મારી હમુરદી ના બોલી જમીન પછી રાજા હેડ્યો એટલે પડધો ઉભો થયો રાજા બે કે જમીને કે જમીને અંતર ત્રીજી રહી જઈ હતી આવી આજાજી અમે કોઈ બોલ્યો આપણે તો બોલ્યો નહીં ચાયો નહીં અમને કે બોલ્યો કોઈ તમે ના પડતો આ હું કર્યું આ કર્યું હું નહીં બોલે તો એ પેલા જવા તો દેવો તો હા ભાઈ આ તો એક ગામમાં 5 વાગેલા અને એક કાકા ગામડાના આવી ગયેલા છેલ્લી બસ 6 વાગે જાય લગભગ 6:45 થઈ ગયેલા એટલે કાકાનો દોડે બીજી કોઈ બસ નહીં એક ગામમાં જનારી અને હોમી ઓફિસ છૂટી થઈ એક લેડીઝ છોડી ઘડિયાળ બોતેલી અને નોકરીથી પૂરી થઈ એટલે ઘેર જતી હતી કાકાને મને કે 6 વાગે ગાડી જાય છે બસ જાય છે પછી કોઈ ટાઈમ નહીં લાય આ છોડીને પૂછું હવે કાકાના જીભ પકડાતી હતી આ ત્રણના જેવી એ નાનકા છોડીને પૂછું કે બે ચેટલા આજા કુદરતી ડોહાનું તો પકડાય છે કે બેન ચેટલા આજા હવે કુદરત સંજોગે પેલી એ ઈમાનું જ હતું એને જીભ પકડાતી હતી ડોહાને ખબર નથી અને ડોહાને પકડાતી કારણ કે બે જુદા ગામનો એટલે ડોહાને જીભ પકડાય છોડીને ખબર એટલે પેલી બોલ તેટલા એટલે પેલી છોડી બોલી તાલા ના પાડતા એમ કે ચાળા ના પાડતા એના એમ કે મને ક્યાં છે જેવું થયું ભાઈ એટલે કે તાલા ના પાડતા એના એમ કે મને તોતડી હોપડી પાડી ગયો તમે ક્યાં છે એટલે પેલો બોલ્યો તીન શું થઈ ગયું એમાં હું થઈ ગયું પણ પીને ચલાય છે પડ્યું એટલે પેલી કે માલ ખાવ કારણ 2 કલાકે એક અક્ષર ને હર એ હું કરે આવા તો જોવા કોઈની કોઈને ખબર પણ બે મૂળ હરખો છે છો એક ગામનો શું ખબર હોય આ તો ના રહેવાનું ને તે પેલી છોડીએ ધ્યાન લઈને ચંપલ વરગાડી દીધો કાકા જેન્ટ્સ થઈને કે આ બેનોનો આમ કરો છો તોતડી ભાષામાં ધ્યાન વરગાડી પેલા બૂમ પાડી તોતડી ભાષામાં એટલે બાજુમાં પોલીસ વાળો સિક્યુરિટી ઉભો ધોડે ધોડાયો કે કાક ભાઈ કાકો બેન લડ્યા એ જ ખાતા
આ તો જોઈતા જ હોય તું મળે એટલે દોડે આવ્યો આમ બેને જુદા પાડી તું 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 એમ કહું થયું તું થયું એટલે આ બે જણા લડવું પેડી મેં કે આપણા બેના વાત પેલો પાડો બે પોલીસ ને વળજો કંપની એક છે ને પેલો કે હું થયું એટલે એ હું સમજો આવ્યો એવો છે કોઈને પૂછતો જોમી તમારી પેલું કે તલો થાય પીએસઆઈ સાહેબ લઈ જો એ યોનો છે એ કનો છે તમે પરભારો છે એટલે ઈ કન લઈ છે ફરિયાદ લઈને તઈને ઉભો રહ્યો પેલો એવો ના બે એવો સાહેબે ચાલુ કર્યું તલો તેટલા તાવો કેસ લખાવો યોનો તો એટલે હું કહેતા તેટલા તાવો એટલે સોરી બોલી તેટલાથી તો તાલું થયું તો આ તમે કર્યું એટલાથી તો અમારે ચાલુ થયું તમે બોલો છો ને એટલાથી તો અમારે ચાલુ તેટલાથી તો તાલું થયું છે કે આ જગતમાં આવું નહીં બન્યું આખી દુનિયામાં કેવું બન્યું છે બધાની જીભો પકડાય છે મારી તમારી બધાની કારણ કે જે આત્મા છે એ જીભ પોકતી જ નહીં जो परमात्मा स ई जीव पोकती अरे जीव विना ने जोगती जानो महामुक्ति छे मानो रे मन वचन कर्मे हम जिले छे आसो में कोई एक सानो जीव નથી પણ બોલાશા ના બિના જીભે મોરલી બજાય જણાના જણ ઝાલર જો વિના મુખે બોલાશા ના હવે આપણે બોલા મોઢું બોલાશે કે જીભ બોલાશે આમ આપણે બોલીએ તે મોઢું બોલાશે કે જીભ બોલાશે મોઢું ના બોલે જીભ ના તો કોણ બોલાશે એ હું તમને પૂછતો નહીં આપણો બધાનો વિકાસ થાય છે ઘણા તો બોધી રાખે છે કે આવી વાતો કોઈને કહેવા જ નહીં તારો છેલ્લો ના હોય ગુરુ ના હોય તો પછી હું પાહરાજીનો મોહનિયમ ઠાઠડી ભેરી લઈ દેવાની ઘણા એવા જ ગુરુ પાછા છે જગતમાં કે આ વાત તારે કોઈને કહેવાય નહીં લે પ્રતિજ્ઞા તારો માલ નહીં વેકાતો શરત કરી છે મને ખબર પડે આ તો બોધી મૂડી નહીં રાખવાની અરે સંત હોય તો છૂટા હાથે આ પરમાર્થની જગ જાહેર ના કહેવાનું હોય તો ગીતા હું કોમ લેશી ના કહેવાનું હોય તો રોમાન ઉલ્યા લેશી હા ઘણા કહે છે કે આ તો નિર્વાણી છે પૈસા બી કે મને ખબર નહીં પડતી એટલે ટૂંકામ પટી જાય નિર્વાણી નહીં બધું એ છે દશે ઇન્દ્રિયો વ્યવહાર કરીએ કે છે પણ એ દેશનો હોય તો જેનો ગુરુ મૂડી નાખે છે એ બોધ કહેવાય પણ જેનામાં હિંમત આવે એ ઉપદેશ કરે એ ઉપદેશી કહેવાય કોઈ દેશી મિલે ઉપદેશી મારા હરિજન હિલ્લા કોઈ મળે આપણો જો આ તો દેશી હોય ને મેં એક જણાને પૂછ્યું કીધું આ દુનિયામાં દેશ કેટલા હોય મનતા એક જ કયો વાત સાચી યુ આર રાઈટ તમે સાચા ઇતિહાસો કે 40 દેશ ને 500 દેશ ને પેલો દુર્યોધન કે 84,000 દેશ ને દેશ તો આપણો દેશ જો રહીએ છીએ દેશ બાકીના પરદેશ કહેવાય શું કહેવાય અમેરિકા દેશ કહેવાય કે પરદેશ એના માટે ભારત પરદેશ કહેવાય हम परदेशी पंखी साधु आ देश के नहीं आ देश के लोक अचेत आ दे એટલે ભારત નહીં આ દેહ રૂપી દેશ છે આ દેહના દેશમાં જે પડ્યા ને અચેત એટલે જળ છે ભોટ છે આ દેહના અંદર કોણ છે ને એ આ દેહના અંદર નાર આ મેલ મૂત્રથી બનેલો માતા પિતાની યોનિથી પ્રાપ્ત થયેલો આ શરીર એકલું મોસનું છે અને આ દેહમાં ભગવાન હોય તો ખરેખર એ સુરદાસનો રત્નાવલી ના પાડો અસ્થિ મોસ હાડ रुधिर मैं मम देह दिख दिख तेरे प्रेम को क्या कहूं मैं नाथ हे सुरदास आ एक मोसना लोचा पाछળ તને પ્રીત પડી છે इतनी प्रीति जो राम से होती न तो भव भीति जो आटली पट्टी तने परमात्मा तरफ जाए तो तने जमदूतोनी बीक રહેવાની માટે જીભ બોલતી નથી મોઢું બોલતું નથી પણ મોય બોલનારો કોક છે આ કોણ હોફળતા પણ મય કોક હોફળનારો છે સતા કોણ હોય અને હોફળનારો જતો રહેતા કોણ હોફળ આ હાથ હલતો નહીં પણ કોઈ હલાવનારો
હાથ હલતો નહીં, આ હાથ પકડે નહીં, પણ કોઈ પકડનારો એ પકડનારો ખસી જાય તો નહીં થતું. હાથ તો છે મળદાને મૂઠું નહીં. બોલનારો નીકળી જો, જોનારો નીકળી જો, આ જે હેડનારો છે, ખોરાક પચાવનારો છે, આ બધા છે ને એ દેવો છે. પરમાત્મા એનાથી આગળ છે. આ બધા દેવો છે, 33 કરોડ દેવો કહેવાય. 33 કરોડ આ બધા દેવો છે. આ વાણીની અંદર અગ્નિદેવ છે, હાથની અંદર ઇન્દ્રદેવ છે, પગની અંદર ઉપાસ્ય દેવ છે, પેટની અંદર દેવતા છે 50 છે. આ દેવકીનું શરીર છે. કનું છે આ શરીર? કનું છે? તો દેવકીની કુંખે કૃષ્ણ આવે કે ના આવે? દેવકી હોય પણ આપણે પહેલાથી જ ભૂતોની કરી નાખી છે. પહેલાથી જ તો ભૂતોમાં રહે શું કહેવાય? ભૂતોમાં રહે. શંકર વાહ, ભૂતોમાં રહે. શંકર ભૂત ચોર હતો તો એ મોહણિયો હા મોહનમ નહીં મશાળમાં ભૂતોમાં. હા, સાથે રાખો સદા ભૂત ટોળી, અંગે રાખ શમશાનની ચોળી, શંભુ શરણે પડી, માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. આ શંકર ચોર હતો તો ભૂતોમાં. અને ભૂતિના આજુબાજુ નતો વેઠરાયેલો તો અગ્નિ તત્વ, વાયુ તત્વ, પાણી તત્વ, પૃથ્વી તત્વ, આકાશ તત્વ, આ પાંચે ભૂત ભીડો જો અને મોય રહે શું હોય? શંકર. આપણે તો સ્વયં શંકર અંદર શંકર છે પણ આપણને ખબર પડતી નહીં. એ પાંચ ભૂત ઉપાડીને ફરે છે. પેલો નહીં, એ તો એક સીન બનાવ્યું, પ્રતીક બનાવ્યું છે કે કોક જ્ઞાની સમજાવે તો એનું અંદરથી ખોલે તો અંદર શંકર શંકર ડોમ 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 બોમ 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 નીકળે છે કે નહીં? અંદર આમાંથી જાગૃત થાય ને એ ગમે તે નામથી થાય, ના થાય એવું નહીં. આ બધી જગ્યાએ ચૈતન્ય તત્વ પરમાત્મા બિરાજમાન છે. પણ જે સમયે થયો એ સમયે અનુસાર ન માલ્યો. રામ પરમાત્મા નહીં, રામોય પોક્યા નતા. ભલે ઇતિહાસો કહેતી પણ તુલસીદાસ લખે છે અબ તું અજામિલ ગજુ ગણિકન મુક્ત ભય હરિ નામ પ્રભાવ કહો કહા લગી નામ વડાઈ રામો ન શકઈ નામ કોણ ગાય. રામચંદ્ર પણ ખાતી ગયા કા હું આટલો પહોંચી વળતો. હા, ચોખે ચોખ્ખું કે છે. કૃષ્ણ પણ કે છે કે આ વાત તારા ગજાની વાત છે, મારે તો બન્યું એટલું હું તને કહી કે છું. એ જગ્યાએ હું આવી શકતો ત્યાં બે જણા સજ નહીં, ત્યાં ભગવાન ના જીવ બે સજ નહીં, ત્યાં ગુરુ ચેલો બે સજ નહીં, ત્યાં રાત ના દારો બે ચલ ચકવા ઊન ઘર જઈએ જ્યાં રેત દિન ના હોય, જ્યાં રાત ના દારો બે ના હોય તો ઊન તમે ના હોય, ભગત ના ભગવાન બે ના હોય તો રવિવાર ને શુક્રવાર તો હનો હોય, નર ના નારી ના હોય તો પછી તમે એક વીઘો તમારો ક્ષેત્ર છે. હવે વીઘો તમે વેચી માર્યો, વેચી માર્યા પછી હું તમારે એ જમીન કોઈ માથે લઈ જાય? ભાઈ જમીન થોડી વસ્તુ છે માથે કરીને લઈ જાય. પણ એની થઈ જઈ એની સાબિતી હું હાથ બારના ઉતાર, હાથ બારના ઉતારા લીધે કે એની થઈ કે અને આપણી થઈ કાગળિયા ઉપર થાય કે નહીં? હાથ બારના ઉતારા ખરું કે પાછો પાણી પત્રક થાય પણ હાથ બારના ઉતારા હાલવા પડે ને. જો આ બે વંશો શરીરના મોય છે પેટમાં કબાર અને બે કોણ? હા, જેટલો થયો બેન બે નાકોરો અને મોઢું આમ 12 મોય. આ હાથ બારે ઉતારવા પડે એમ કે આ હાથ બાર ઉતારા કાયદો તો પછી ગણવાનો છે, સિદ્ધાંત તો ઠેડા નાની ચાલ્યા. આ હાથ બાર ઉતારીએ તો પછી પોણી પત્રક થાય. પોણી એટલે હિંમત આવે. પોણી પત્રક નો અર્થ શું થાય? પાછા પોણી ચડે ને કે ના ચડે? હા, એટલે પેલું આ હાથ બાર. આ જુઓ રોમા પીરના દાખલામાં તમે જોજો પેલી વાણિયાનું કે રમાતા રીજાત રામા ખોયો ભરતા એલો રે. અત્યારે એલો નહીં, અત્યારે તો હાલો હાલો પેલો થયો મુએ તો પેલો થયો ને. હા, એટલે વાણિયાને પેલો માથું કાપી નાખ્યું ને પછી રોમા પીરે એરાદ વાપર્યો. એરાદ વાણી જેવી છે. પરમાત્મા ના રહીએ કે ખાતો હોય તોય ના રહીએ કે ઘણી જગ્યાએ ખાતા તોડ્યો છે. એરાદ વાણી એવી છે. ઘણી જગ્યાએ છોકરો રમતા ઘણી જગ્યાએ કૃષ્ણ જેવા સુદામાનો એરાદ થયો. આ શેડો ખોખું ભૂલી ગયો છે અને દોડ્યો છે ને. પણ આપણે દેવાનું છે અંભાડીએ છીએ ટોપો કરાપા. પેલા કોણે છોકરો હાલે તો ગરબો કરું એ ટોપું કરાવી દીધું કોઈ
મૂળ તો શું કરાયું? ભેંસનો પાડી આવે તો કે આપણે ફૂલોનો ગરબો કરીએ. એટલે આ ટોપિયા જ છે, મારો તમારો નોકર છે યાર. આ દુનિયા જેટલા ભગવાન કહે છે કે આ તો ખતરનાક છે, મી ન બનાવ્યો તારી મને બનાવી દો, મી ન બનાવ્યો તારી. હા, એટલે અંદર કોઈક ખોજ પડી છે અને આ અંદરની ખોજ જ્યારે આ વીઘો જતો રહે, તમારે 1 વીઘો હોય કે 5 વીઘા હોય, આવા તમે વેચી માર્યું, 12 હાથ જતું રહ્યું, પછી જમીનમાં ગમે તે થાય, તમારો મારો હક રહે? હા, જીવ એટલે તો જીવ હોય. ગાવામાં કહીએ છીએ તન મન ધન ગુરુજીને, તો પછી જાપ ચો થઈને ઉપડે છે. આ તમે જુઓ તો ખરા, ઈંગડા ચો થઈને ઉપડે છે. આ વીઘો તો ગુરુ નાલી દીધો છે. હજુ આ વાતની ઘેર બેહવી, કાઠી માતા હાથની ઘેર બેહારવા, કોઈ ખાઈ બધેલો જ્ઞાની હોય એવાના સંગમાં રહેવાય. એ સિવાય આ વાત બેહવી બહુ કાઠી. કારણ કે 4 કલાકનો બોધ કાઢા તો 40 વર્ષે નહીં બેહતો, અને બેહી જાય તો એના એ ટાઈમે બેહી જાય, બેહી જાય તો એના એ ટાઈમે બેહી જાય, અને ના બેહા તો 40 વર્ષ થઈ જાય. અને કે અમે બોટ લીધો તો અમે ગુરુ કરા. અરે તું પૈણી છે પણ પિયોર માંથી ચોખ્ખા હશે. અલે પૈણેલી હોય અને લગ્ન કરી છે કે મને પૈણે હાલ વળે છો, પણ તું પિયોર માંથી તો ખાશ નકા હું રમાડે. હા, એમ ઉપદેશ લીધો છે, પણ કોઈ દાડો આ શરીર માંથી નહેર્યા છીએ બારી કે હાચવે ધરી રહે છીએ. હું મારામાંથી ખાવું પડે. આ 10 ઇન્દ્રિયો છે ને એ પ્યોર છે, અને આ પ્યોર ના સંગે કલંક લાગે. બહુ તો ફઈ થા હું થા પ્યોર માં રવા જેવું થાય. હા, અને આ નોમ પાડે નું શું કહેવાય? બસ તને ઘણા નોમ ઉપર ચલી રહ્યા છે, એ ફઈ છે, બીજું કશું નહીં. હા, નોમ છે, આ નોમ થી આગળ કશું નહીં. ત્યાં તું ફઈ છે, મને ખબર છે. અરે યાર, હું તો તમારી કાપતો નહીં નિરત વાળાનો, હું એ નિરત છું, પણ સાચું તો કહેવાય ને. પણ આ નિરત મહારાજ કહે છે 10 ઇન્દ્રિયોમાં વર્તાય આત્મા, એથી પર છે તે પરમાત્મા, એના ઉપર છે તેને પૂછો. નિરત કહે જાણી જોઈને અંતરમાં ઈચ્છો. એ 10 ઇન્દ્રિયોનો જીવાત્મા, એથી જુદો થાય તો આત્મા, એથી આગળ જાય તો પરમાત્મા, અને એથી આગળ જાય કારણ ચૈતન્યની ભૂમિકા આવે. હું એનો પડ્યા રહીએ તો કશું ના આવે, અને કોઈ દાડો કશું વળે નહીં. એટલે આ તો એક ગાડીમાં 3 જણા બેઠા, એક ડાયો, એક દોઢ ડાયો અને એક હળંગ ડાયો. એ તો દ્રષ્ટાંતની બધાને ખબર છે. દ્રષ્ટાંત એટલા માટે કહેવો પડે છે કે આપણી પહેલી મોર જન્મ્યા છીએ ને એટલે ઘેર પહેલી બેસી જાય. જેમ કે તમારે મારે જુઓ, પેલો મશીન હતો કે નહીં ભાઈ, આપણે ચિત્રોડી પડે, આપણે પહેલા બધાનો મશીન હતો કે નહીં. હવે મશીન ચાલુ કરીએ એટલે તમે ગમે એમ હેન્ડલ મારો, પાણી આવે, પણ પેલું જૂનું વેડવું પડે કે નહીં ભાઈ? પેલું ઝુંડામથી જૂનું વેડવું પડે, અને પંપ મારો ને પછી એટલે પેલા પ્રેશરને ઉપાડે. અંદર હવા પેલા જૂના નાશેલા ને પેલા નવાને ઉપાડે કે નહીં? અને નવાનો ઉપાડે ને નવું આવે એટલે જૂના રવા દે કે ખેંચી દે છે તમારી માહિતી ઉપડે. એટલે પેલા જૂના ને નાશેલા ને આમ હાથમાં કે પેલું એને ખેંચી દે. એ મોહમ્મદી કોક ઉપડે ને તો પેલું આ જૂનું માં પહેરી ગયું છે ને કાકો મોમો થઈને ફોન ફેંકી દે ને તે ચોઈ જઈને પડે. આ બહારનું કશું કામમાં ના આવે. દ્રષ્ટાંત તો કોઈ ભક્તિમાં દ્રષ્ટાંત ચાલે જ નહીં. આમાં લોખંડ માઇક 2 શકાય એક આવું કહેવાય, દ્રષ્ટાંત એવો કહેવાય. પણ આ તો એક ડોશીમાં હતો દ્રષ્ટાંત નહીં, આ તો ગોમડાની કથાઓ છે. આ સત્સંગ ના કહેવાય. આમાં માઇક લોખંડ 2 જુદું કરાવો, આમાં બોડી અને શરીર 2 જુદું કરાવો, આમાં મેલ્લો અને અમાર પૂરા 2 જુદું કરાવો. તમારે ચિત્રોડી પૂરા અને ગોમ 2 જુદું કરો, હું મહેસાણા અને ગોમ 2 જુદું કરો. પાછી કોઈની તાકાત નહીં કે અયોધ્યાનો અને ગોમને જુદો પાડી શકા. પણ પહેલું નોમ આવે. તમે કોઈ પણ ગોમના ગોદરે જાઓ તો પહેલું બોર્ડ આવે કે નહીં? ચિત્રોડી પૂરા કે ઉછળતી હોય, પણ પહેલું શું આવે? એ ગોમનું નો. હવે તમારે એ નામમાં જવાનું છે કે ગોમમાં? આમ નામમાં તો જો સાપરામ વાપરો છો, નામમાં ઘર છે, પણ એ નામના આધારે તમારે ગોમમાં જવું. એટલે એ એરો માર્યો હોય છે નામમાં કે તમે જો જવું હોય તે આ બાજુ જો ને કહો હોય તો લસેલું જ છે ખાલી.
ઓય તો લખેલું જ છે, એમ ચોપડીઓ તો લખેલી છે, જીભ ઉપર લખેલું છે. તમારે જો એ જવું હોય તો જ્ઞાનીના અર્જુન તત્વવેતાના શરણે જા, તદ્વિધિ પ્રાણે પરિપ્રશ્ને સેવ્યા. કોઈ ઉપદેશી એવો હોય કે તને તત્વની ખબર પાડે અને તને તત્વનો સાક્ષી બનાવી દે, એના શરણે તું જા તો તને આધ્યાત્મિક વિશે પકડશે. પછી જગત જશે, તમે નહીં જાઓ, સૂર્ય જશે, તમે નહીં જાઓ, અને કદાચ તમારા પાસે આવી જા તો બારી નહીં ક, હથિયારો આવી જા, અરે મોટો વાયરસ કા કોરોના આવી જા, તમારા સુધી નહીં આવે. કેમ? તેઓ પવન પે હતો જ નહીં. વાયરસ શું કરે, કોરોના શું કરે, હથિયારો શું કરે? નહીં નશ્યતી શસ્ત્રાણી. અર્જુન હથિયારો કાપી શકતો નહીં, ન શોષાઈ હતી મારું તો, પવન પણ હુકવી શકતો નથી, ન દહનથી જ્ઞાનાગ્નિ, અગ્નિ પણ ન બાળી શકતો નથી. આ જગતનો કોઈ પણ પદાર્થ એટલે પોખતોય નહીં. એ જગ્યાએ ગુરુની તાકાત નહીં, એટલે ભેળા ભેળા આવો બે જણા ભેળા પે હતા તે એવું જ નહીં. પ્રેમ ગલી હતી સોકડી સામે દૂર સમાય. ગુરુ ચેડું બે ભેગું જાય છે તો એ શેટારાઈને કહી દે કે એ પેલું હમું ઘર દેખાઈ જાઓ કે ચમ કે અમે નહીં આમ સમજી જવાનું કે વ્યવહાર એમ. ગુરુની તાકાત નહીં, એ તો ગુરુ કહી દે એ કે એટલા સુધી આવે ભૂ હોય તોય, પણ છેલ્લાના હાથે જવું પડે. ના કે હું બોધ કરું તરત પહોંચી જતા તો નિયમ બતો મારા ઘરનો પેલો ના પકડી દો. મારા કહેવાથી તો પહોંચી દો કોઈ બોધ કરવાથી, તો મારા બોધ કરેલા છે એટલા બીજા વળી જાય. એટલે કે હું ઠેર ઘેર મેળીને ના આવો, પણ એ જાતે જવું પડે. એક જમવું હોય ભૂખ મટાડવી હોય તો જાતે આખો ખાઈને આપણી ભૂખ જાય. તાને લગ્ન કરવું હોય તો અને મરવું હોય તો આ કોક મરણ આપણો શર્મો પહેલા દે. ભજન ભોજન ને મોત જાતે કરીએ તો એની ખબર પડે. ભજનનો અર્થ એ જ થાય, કશું યાદ કરવાનું નહીં, કોઈ વખત મેકવાની નહીં, ઓમ ના ઓમ રહીએ અને આ દેહે વિદેહી થઈ છે જનકના જેવા. તો જે વસ્તુ સૂર્યનું કિરણ સૂર્યમાંથી આવ્યું હોય હોજ પડે ચો જશે, સૂર્યમાં જ જાય. કોલી આપણે ના પહેરી જાય. સૂર્યનું કિરણ જ્યોથી આવે તો જહાં છે ઉપના વહી સમાના. એમ હું તમે ક્યાંથી આવ્યા છીએ એની તપાસ કરો અને એ જગ્યાએ જતા રહીએ તો આનું નામ ભજન, બાકીની બધી રખડપટ્ટી. જો આયા હોય એમાં જો ભજ નામ ભરી જવું, ભજ નામ ભરી જવું. આખા દરિયામાં તમે એક લોટો પાણી વેલો એના લોટો પાછો કાઢજો, અશક્ય છે. નેકર એમાં બ્રહ્માંડમાં નખ શીખ પડ્યા. આ લેબડામાં તમે છો પાર કાઢજો જોઈએ વાળું, આકાશમાં તમે છો, કૃષ્ણમાં તમે છો, તમારામાં કૃષ્ણ અને કૃષ્ણમાં તમે. કૃષ્ણ મારામાં, હું શ્રી કૃષ્ણમાં. પ્રીતમ સાહેબે હાલ કીધું, તમારામાં દિવાલ, દિવાલમાં તમે, તમારામાં રમ, રમમાં તમે, તમારામાં ગુરુ, ગુરુમાં તમે. આપ વ્યાપ મેં વ્યાપ આપ મેં દૂજા ભ્રમ મિટાયા, મેં તબ જાનો પૂરા ગુરુ મિલ આયા. પૂરા ગુરુ એટલે યુક્તિ વાળો માણસ હોય, શાસ્ત્રોના સિવાય કોઈ પ્રમાણ ના લેવાય. જો તેના દાખલાથી સત્સંગ ના થાય. આપણા ધર્મશાસ્ત્રો, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, કોઈ ધર્મના બે વાતોની શોભા નહીં. આપણા ધર્મના આપણો કહેતો વ્યક્તિગત નહીં કહેતો. એક તો સનાતન શબ્દ લાગતો હોય અને એક શાશ્વત લાગે. શાશ્વત સનાતન ધર્મ એ મારો તમારો છે. શાશ્વત સનાતન ધર્મ. હવે હું વૈન ભાવ પહેરી જાય છે કે હિન્દુઓનો છે, ઇસ્લામોનો નહીં. આવું તો આપણી ડફોડ કથા કહેવાય. શાશ્વત બદલાતો નથી, આ અવિરત છે, એક ધારો નદીના પ્રવાહ જેવો છે. જગતનો જગત જતો રહે, એનો પ્રવાહ બંધ થતો નથી. અને બાકીના બધા આયા છે જવાના છે. માટે ઓખ જોવો છે, અંદર દેવ છે, મોઢું બોલો છે, અંદર દેવ છે. આ સર્વ ધર્મ પરિત્યજ્યમ, બધા ધર્મ છોડી દે, મામેકમ શરણમ પતિવ્રત. અર્જુન તું આ મારા કહેતો, તું તારા સ્વરૂપના શરણે જા અને પછી આખું જગત જાગીને જોવું તો જગત ખાય છે. હવે જન્મ થાય તો મારા તમારા શરીર નો થાય, બીજું કોઈ. હવે આ નોમ પાડીએ માની યોનીમાં આવે, કોનમાં થઈને આવે. આ નોમ પાડીએ ચો થઈને આવે, માતાની યોની જન્મ થઈને આવે. પેલા સતારે કીધું કે ચોથી હિન્દુ આયા ત્યાંથી મુસલ. હા, આરો અજ્ઞાની ને અળગા લાગે, જ્ઞાની જવું હરખા કરે. હવે હિન્દુ હોય તો કોનમાં થઈને આવે કે માતાની યોનીમાં આવે. આ નામ બધો કોનમાંથી આના આવે. કોનમાંથી હિન્દુ આવ્યા છે, કોનમાંથી ઇસ્લામ આવ્યા, કોનમાંથી ક્રિશ્ચન આવ્યા અને કોનમાંથી યહૂદી, ચોથી બધા આવ્યા છીએ. પણ હવે જુદી નાચ પડી ગઈ છે. એ જુદી નાચ પાડી એ જ દખાશે. આપણે બધા એક માણસની યોનીમાં છીએ અને એ યોની હેમ ખેમ